નેતાઓને ચૂંટણીમાં જીતાડતા આવ્યા છે. ક્યારેય કોઈ નેતાઓએ આપણા જીવન સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામ નથી કર્યું. દરેક માણસ આવે ચૂંટણીમાં, હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બોલિવૂડમાં આ ફિલ્મ આવી ગયું, અહીંયા ઓલું થઈ ગયું, ચૂંટણી પૂરી. મને ગર્વ થાય છે કે અમારી આમ આદમી પાર્ટીના નેતા, દેશના પહેલા એવા નેતા છે અરવિંદ કેજરીવાલ, જેણે સરકારી શાળાઓના મુદ્દા ઉપર ચૂંટણી લડી અને જીતી બતાવીને આખા દેશને સંદેશ આપ્યો કે શાળાના મુદ્દા ઉપર પણ ચૂંટણી લડી શકાય, દવાખાનાના મુદ્દા પર પણ ચૂંટણી લડી શકાય, સરકારી સુવિધાઓના નામ ઉપર ચૂંટણી લડી શકાય. એવો સંદેશ દેશમાં પહેલી વખત અરવિંદ કેજરીવાલજી આપ્યો. હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો. અને આજ દિવસ સુધી રાજનીતિ કેવા લોકોના હાથમાં હતી કે જેના દાદાય નેતા હોય, એના બાપાય નેતા હોય, એના છોકરાય નેતા હોય, એની વહુ નેતા હોય, એના ભત્રીજા નેતા હોય, એક ઘરમાં 1 કિલો નેતા હોય. આપણા હાથમાં શું આવે? ઝંડો, ખાલી પાર્ટીનો ઝંડો ફેરવા કરો. નેતા તો કે નેતાના છોકરા નેતા બને. દેશના ઇતિહાસમાં અરવિંદ કેજરીવાલ પહેલા એવા માણસ છે કે જેણે મારા તમારા જેવા સામાન્ય પરિવારના છોકરાઓને ધારાસભ્યો, સાંસદ સભ્યો બનાવવાનું ઊંચું કામ કર્યું છે. દોસ્તો, જોરદાર તાળીઓથી વધાવો એમને.